હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ. સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વિડીયોમાં. અને જો નેત્રીબેન સ્કૂલે ગયા, એના પપ્પા સ્કૂલે મૂકવા ગયા, અને મારે બસ થોડા ઘણા આડાવડા કામ છે એ પતાવું. અને મુમતાજબેન હમણાં આવ્યા હતા, તે કચરા પોતે થઈ ગયા છે આજ તો. અને મેં કીધું પહેલાં છે ને વિડીયોની શરૂઆત કરી દઉં, કારણ કે પછી રોજ મોડું થઈ જાય છે વિડીયો ચાલુ કરવામાં, બપોર થઈ જાય છે વિડીયોમાં. આજે તો વળી વહેલી ઉઠી ગઈ છું એટલે એ ચિંતા નથી, વહેલું ઉઠાઈ ગયું છે તો. અને સારું, ચાલો તો હવે લીલા પાંદડાને બધું ધોઈ લઉં. અને આ માંડવીમાં જો ગારો બહુ છે, બધી માંડવી પલાળી દઉં થોડીક વાર, એટલે ધોવાઈ જાય, સરસ ચોખ્ખી થઈ જાય. પાંદડા પણ ધોઈ લઉં એટલે પછી બપોરે સીધું ગ્રીન જ્યુસ જ કરવાનું રહે. સારું, ચાલો તો આ બધું કામ હું પતાવી લઉં, અને તમે પણ તમારું કામકાજ પતાવી લ્યો, પછી આપણે મળશું પાછા બપોરે. આવી ગયા બેન? તમે આવી ગયા સ્કૂલેથી? જેનું મમ્મી બોલાવતી? હા, તને ગોયડી કરી દીકરા. ગોયણી કરીશ તને આજે, શ્રાદ્ધ ચાલુ થઈ ગયા ને હવે. એ ગોયણી કરી તને જમવા જવાનું તારે, બધી છોકરીઓ જવાની શેરીમાં, જેનું ને વિશ્વા ને. જાવું તારે તો સ્કૂલનો યુનિફોર્મ કાઢી નાખો, સાદા કપડાં પહેરી લ્યો, પછી તને ગોયણી કરી છે, જમવા જવાનું છે તારે. ચાંદલો કરશે ને, ચાંદલો કરશે બધાને ગિફ્ટમાં. જો આને એને જમવાની ન પડી હોય પણ ગિફ્ટની પડી હોય કા. જમવાનું તો ત્યાં હશે ખીર ને પૂરી ને. ખીર હશે, ખીર ખાવી તારે? ન ભાવે તો શું ભાવે તને? તો પૂરી ને શાક ખાઈ લેજે. તો દાળ ભાત ખાઈ લેજે. તો ખમણ ઢોકળા ખાઈ લેજે. તો શું ભાવે તને? તો પ્રસાદ લેવા તો જવું પડશે, ગોયણી કરીને તને એટલે દીકરા. રોટલી ખાવી જો હજી છે ને ઊંધી, પણ ગોયણી કરીને એટલે ખાલી પ્રસાદ લેવા જવું પડે. હાલો, જો વાગી ગયા 12:30, અને નીકળીને પપ્પા રસ લઈ આવ્યા. તે રસ પી લઈ. મારે તાજે ગ્રીન જ્યુસ બનાવવું હતું, પણ હવે રસ પી લો, આજે આળસ એટલે રસ પી લઉં છું આજે. જો અમે ત્રણેય જણાએ રસ પી લીધો. હાલો બધાને કે જમવા, હાલો કે હાલો બધા જમવા. ખીર ને પૂરી. શ્રાદ્ધ ચાલુ થઈ ગયા ને કા નહીં? શ્રાદ્ધ ચાલુ થઈ ગયા તો કઈ નક્કી ન હોય, વરસાદ આવી જાય તો. જો વાગી ગયા છે 3, અને મેં છે ને આજે રસ પી લીધો. પછી ભૂખ લાગી ત્યારે વળી પાછા મેં 2 કેળા ખાધા અને થોડુંક માંડવી ખાધી. અને અત્યારે 3 વાગ્યા છે તો મને વળી પાછી ભૂખ લાગી છે, તો વળી પાછી જો આ થાળી બનાવી છે. એટલે આજે તો છે ને આખું ચીભડું એમને, અને 2 ટમેટા લીધા છે, અને આ ગ્રીન ચટણી છે કાતરાની, અને આ છે ખજૂર, અને આ છે મૂળો. હાલો 3 વાગી ગયા છે, અને હું આ મારું જમી લઉં, પછી આરામ કરી જાય થોડીક વાર, પછી ઉઠીને પાછા મળશું આપણે. 5 વાગી ગયા અને નેત્રીબેન ઉઠી ગયા, અને નેત્રીબેનને ખાવો છે શીરો, તો હવે એના માટે શીરો બનાવી દઉં. અને એના પપ્પા જો કે એને સફરજન ખવડાવતા હતા પણ ન ખાધું જો, એટલે હવે બેનને શીરો. નેત્રી શીરો ખાવો ને? સારું હાલો, બેનને શીરો બનાવી દો. હા ઊભી તો હમણાં આવું હો, હું વાસણ ઉટકી લઉં. જો અમારી રાધા તૈયાર થાય છે. જો અમારા રાધા તૈયાર થઈ ગઈ, વાળ ધોઈ લીધા. અને એને વાળ ધોવાના હોય ને ત્યારે મારે છે ને કાં પાછું નાહવું પડે બીજી વાર, અને કાં તો નાવાનું મારે બાકી રાખવું પડે, કારણ કે અમારે આ રૂપાળી રાધાને છે ને ખોળામાં હુડાવીને પછી મારે નવડાવવી પડે જ્યારે વાળ ધોવા હોય ને ત્યારે. કાં એટલે આંખમાં પાણી ને હાબુ ન જાય. કાં લાડકી રહે ને એના પપ્પાની. કાં રાધા? જો લિપસ્ટિક કરસ. તું રાધા છો? જો નીકળી ગઈ ઓઠની બાયણે. અને આજે તો માથું વળી મીંડલી વાળું વેર્યું છે. કા નૈત્રી? મીંડલી વાળું માથું વેર્યું છે. એક બાજુ તો વળી પીન નાખીશ. બધાય તો બધાને કેટલો મસ્ત કલર લાગે નૈત્રી, પર્પલ કલર લિપસ્ટિકનો ને કપડાનો, ને મેચિંગ થઈ ગયો દીકરા, બધું મેચિંગ થઈ ગયું છે. જોયું? શું? ના મારે નથી કરવી. ના ના. અને તમે શું આવી જા બધું ઠઠાયરું? હાથમાં આવે પહેરવાનું બોલ. લે બોલ. હાથમાં આવે. આમ થા તો કોઈ દી શર્ટ પહેરતા નથી, હા અને આજે વળી આ શર્ટ બટ ઠઠારી લીધો.
હાથમાં આવી ગયું. કાપી લીધું. કાને કીધું આપણે શું લઈ? હા નહીં કરું વાળા ઊભી રહે. કરી દઉં થઈ ગઈ હવે. ઉંદેડા વયા ગયા ને હજી ત્યાં જાઉં ઉંદેડા પાસે ક્યાં હે હવે તો એના ઘરે વયા ગયા હોય દીકા મારે કિસ્સો મજા આવે તો એની કોમેન્ટ કરીને મને બતાવજો મને મોકલી હું તમને દેજો. ખિસ્સામાંથી બતાવું એનો કપડા છે મારા કેવા લાગે લવ યુ. જો બે બાપ દીકરી ગયા ગામમાં અને કહેતા હતા કે ઢોકરાનું ખીરું લઈ આવીશ તૈયાર એટલે ઢોકરા ખાટિયા બનાવી નાખશું. અને આ બેનને જો મને બે બાજુ લિપસ્ટિક કરી દીધી છે છોકરી એવી છે ને તો સારું હાલો હવે ઢોકરા બનાવી લઈ પછી જ મળશું આપણે રાત્રે. ઈ શું છે લોલીપોપ. અરે લોલીપોપ ખવાય છોકરી હે ખવાય. જો આ ઢોકળાનું ખીરું તૈયાર લઈ આવ્યા ને ઇતરી માટે ખીચડી મૂકી અને આમાં ઢોકળા મૂકી દીધા અને આ પપૈયું ને બધું લઈ આવ્યા ને ઇતરીને પપ્પા. ચાલો ઢોકળા ખીચડી અને લસણવાળી ચટણી ડુંગળી આવી જાવ બધા ખાવા. રૂકો બેટા. ગરમા ગરમ ખાટિયા ઢોકળા. તો વાગ્યા 9:30 અને નેત્રી કે બાની ઘરે જવું છે એ કે એટલે પહેલાં તો મેં ના પાડી કે નથી લઈ જાવી પણ પછી હા પાડીને તો એવી રાજી થઈ હા હમણાં બાંધી દઉં ઊભી રહે. કયું નહીં કે છે હાલો મામાની ઘરે જાવું મામાની ઘરે જાવું કારણ કે હમણાં કે દિવસના લઈ નથી ગયા એટલે મામાના ઘરનું નામ પડે ને એટલે તો એ બહુ ખુશ થઈ જાય. મારી વાત સાંભળ પહેલા તો બ્લોગ રોજ ઉતારીશ ને તો ખાવે આવશે તો મોબાઈલ લઈને લઈ જાય ઓય નો લઈ જાય આ કોણ લઈ જાય લઈ જાય પપ્પા લોગર હેલો એવરીવન. તો ચાલો બધી કોમેન્ટના જવાબ પણ આપી દઉં. એમાં મોનિકાબેન કહે છે કે હાય દી હું પ્રોપર રીતે ડાયટ કરું છું 2 ટાઈમ એનીમાં 7 કલાકના નિર્જળા તોય 20 દિવસમાં 2 કિલો જ ઘટ્યો છે. હવે ઘટતો નથી. ઘટશે તમે ચિંતા ન કરો. હજી 20 દિવસ થયા છે. 20 દિવસમાં 2 કિલો ઘટી ગયો છે એટલે ઘટવાની શરૂઆત થઈ ગઈ છે. ઘણાની બોડી હિલિંગ કરતી હોય તો વ્યવસ્થિત વેટ લોસ થાય છે, ઘણાને ઓછો થાય છે. અને જો હું તમને એમ કહું કે હવે ન ઘટતો હોય તો તમે રાત્રે પણ રો ડાયટ ઉપર જતા રહ્યો. જો તમે રાત્રે રો ડાયટ ઉપર રહી શકતા હોય તો તમે એ કરો તો એમાં ફટાફટ વજન ઉતરશે. 2 મહિના 3 મહિના રાંધેલું ખાવાનું મૂકી દો અને રાત્રે તમે કાચું જ લઈ લો. રાત્રે જે આપણે જમીએ છીએ 30-40% જે તમે જમતા હોય એ પણ બંધ કરી અને ડાયરેક્ટ તમે રો ડાયટ ઉપર જતા રહ્યો એટલે તમારો વજન ફટાફટ ઉતરવા મળશે. અને એમ ન કરવું હોય તો એ વજન તો ઉતરશે, ચિંતા ન કરો કારણ કે 20 દિવસમાં 2 કિલો ઘટ્યું. પછી રીટાબેન જીવાણી કહે છે કે વાહ જાગુબેન ગ્રીન જ્યુસ મોકલી આપો કેમ કે અમારે પાલક નથી મળતી અને ધાણા 300 કિલો છે. સાચી વાત છે. અત્યારે બધું શાકભાજી ને બધું મોંઘું છે ટૂંકમાં પાલક ને એવું બધું અને ક્યારેક જ મળે છે ક્યારેક નથી મળતી. અમારે વળી આજે મળી ગઈ તો મસ્ત મજાનું મસ્ત હાઈ ક્લાસ આમળા ને બધું નાખ્યું ને સરસ જ્યુસ થયું. સારું હાલો તો મોકલી દઉં બીજું હું પાર્સલ. પછી પ્રાર્થનાબેન કહે છે કે મને માઇગ્રેન છે તો શું કરવું જોઈએ અને હું મોરબીથી રંજન મારે વજન ઓછું કરવું છે. તો આ જ સિસ્ટમથી તમારું વજન પણ ઓછું થશે અને તમારું માઇગ્રેન પણ જતું રહેશે. ઘણાના માઇગ્રેન ગયા છે, માથાના દુખાવા વર્ષો જૂના માથાના દુખાવો હોય એ વયા ગયા છે પણ પ્રોપર તમારે સિસ્ટમ કરવી પડશે. એનીમાં 2 ટાઈમ પ્રોપર કરવો પડશે એટલે તમારું માઇગ્રેન પણ જતું રહેશે અને વેઇટ લોસ તો થાય જ છે. પછી વિમલ બોદર આઈડી છે ને કે છે સવારે 6 વાગે એનીમાં કરીને પછી એક ગ્રીન જ્યુસ પીધું અને 2 ગ્લાસ પછી તરસ લાગે તો પાણી પીવાય. હા, ગ્રીન જ્યુસ પીધા પછી તમને જેટલી તરસ લાગે એટલું પાણી પીજો. ગ્રીન જ્યુસ પીધા પછી મનાઈ નથી. ખાલી આપણે નિર્જળા કરીએ ને સવારે 5-6 કલાકના ત્યારે જ પાણી નથી લેવાનું. બાકી ગ્રીન જ્યુસ પીધા પછી તમને જેટલી તરસ લાગે એટલું પાણી પીજો. આખો દિવસ તમને તરસ લાગે ત્યારે પણ પાણી પીવાની મનાઈ નથી. પછી રંજનબેન વાલવી કહે છે કે મીટિંગના કારણે મારી ડાયટ પ્રમાણે સમય આડોઅવળો થઈ જાય છે તો હું 40% જેટલું જમી લઉં છું તો કાંઈ વાંધો નહીં. આડું ક્યારેક થાય તો ચાલે પણ ડેઈલી ટૂંકમાં એવું ન કરતા, ક્યારેક ચાલે.
પછી રંજનબેન કહે છે કે બેન કોકવાર મીટિંગ હોય, કોકવાર વિદ્યાર્થી શાળાની બહાર પ્રવૃત્તિ માટે લઈ જવા પડે ત્યારે જમવાનું આપે તો હું જમી લઉં. તો ચાલે ને. મને હજી 7 દિવસ થયા છે પણ મેં વજન કર્યું નથી, પણ મને કપડાં ઢીલા લાગે છે, ઇંચ લોસ થઈ ગયું હોય એવું લાગે છે, અને પેટના ભાગ પર જે કપડાં ફિટ થતા હતા તે પેટ પર ઢીલા આવે છે. 7 જ દિવસમાં જો તમને કેટલી 7 દિવસમાં રિઝલ્ટ તમને મળવાનું ચાલુ થઈ ગયું કે કપડાં તમને ઢીલા થવા માંડ્યા છે, તમને એવું લાગે છે કે ઇંચ લોસ પણ થયું છે. એટલે ઘણા એવું કહેતા હોય કે મારું પેટ નથી ઉતરતું, પેટ ઓછું નથી થતું, અને આ કરવાથી બધેથી ચરબી ઉતરે છે, પેટની, કમરની, ટૂંકમાં આખા બોડીમાં ક્યાંય પણ ચરબી વધારાની હશે ને બધું નીકળી જશે, પણ ધીમે ધીમે થશે. એટલે ચિંતા ન કરવી. તમે તમારે ક્યારેક ક્યારેક જમી લ્યો, તો પછી બીજા દિવસે એવું લાગે તો ફ્રૂટ ઉપર રહી લેવું. ક્યારેક તમે છોકરાઓને બહાર લઈને ગયા હોય, જોબ કરો છો એટલે, તો એવું લાગે તો જમી લેવું તમે તમારે, કંઈ વાંધો નહીં. પછી ખૂબ ખૂબ અભિનંદન બેન, થેન્ક યુ હાતિમભાઈ, મોરબી સ્ટાર અમારે મોરબીથી છે ભાઈ. પછી સંગીતાબેન મકવાણા કહે છે કેમ છો દીદી? બસ એકદમ મજામાં છું. પછી ભવ્ય સત્વારા કહે છે કે સીતારામ જાગુબેન, હું અમદાવાદથી છું, મારે બહુ કબજિયાત રહે છે, તો તમારા વિડીયો જોઈને મેં એનીમાં લઉં તો બહુ સારું રિઝલ્ટ છે. એક સવાલ છે કે એનીમાં કેટલી વખતે એનીમાં લેતી વખતે જે પાઇપમાં પાણી પ્રેશરથી ફૂલ રાખવાનું કે પછી ધીમે? ના, તમારે એનીમાંનો જે લોક છે ને, આપણે વાલ આવે છે ને, એ ફૂલ જ કરી દેવાનો. એનીમાં તમે નળી ચડાવો ને પછી વાલ ફૂલ કરી દેવાનું, એટલે એ પાણી બધું એકદમ તરત જ આપણે આંતરડામાં ચડી જશે. અને તમે સ્ટાર્ટ કર્યું છે, હજી થોડા દિવસ જ થયા છે, તો તમને પણ મજા આવે છે એનીમાં લેવાથી, સારું રિઝલ્ટ છે. એટલે જ કહું છું કે એનીમાં કરો બધા, એનીમાંથી બહુ સરસ રિઝલ્ટ આવે છે બધાને. પછી શારદાબેન ઠુમર કહે છે કે જય સ્વામિનારાયણ, સીતારામ જાગુબેન, થેન્ક્સ. હા, બીજા દિવસે ધ્યાન રાખી લઈશ. ઓકે, હા, આપણે આગલે દિવસે કંઈ ખાઈ લીધું હોય તો બીજા દિવસે વળી આપણે ફ્રૂટ ઉપર રહી લેવાનું. અને શારદાબેન કહે છે કે તમે પહેલાં બેનને 15 કિલો તો એમ બોલો છો કે જાણે રમત હોય. ના શારદાબેન, ખરેખર મહિનામાં 5 કિલો ઉતરે છે, અને પ્રોપરલી આ સિસ્ટમ કરે ને તો 3 મહિનામાં 15 કિલો વજન ઉતરી જ જાય છે. અને પણ અમને તો અઘરું લાગે છે, પણ કરવું તો જોશે જ. હા, એ તો શરૂઆતમાં આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરી હોય એટલે થોડોક ટાઈમ આપણે અઘરું લાગે, પણ પછી આપણે આદત પડી જાય ને પછી કોઈ વસ્તુ અઘરી નથી. અને થોડુંક આપણા મન ઉપર થોડુંક કંટ્રોલ હોવું જોઈએ. અને શારદાબેન કહે છે કે પટેલનું ગાડું ક્યાં પહોંચે? અને કામી તમારે એવા હોય, પટેલની બાયું સવારમાં 5 વાગ્યામાં ઉઠીને લુગડા દોરીએ પડી ગયા હોય, અમારા જેવા 5 વાગે તો હજી 8 વાગે તો હજી પથારીને પડ્યા હોય. એટલે તમારા કામી એવા હોય. એટલે ટૂંકમાં પછી શારદાબેન કહે છે કે મારે 84 છે અને હાઇટ 5.7 છે, અને મારે 70 કરવું છે. ઠાકર ઈચ્છા બળવાન. ઠાકર ઈચ્છા બળવાન નહીં, તમારી ઈચ્છા બળવાન. ઠાકર તો કહે જ છે કે ઉતારો, આ બધું લઈને ફરો નહીં. આટલો વજન લઈને શું કામ ફરો છો? ખોટો છે કે જેની જરૂર જ નથી. ઠાકર તો કહે છે, પણ થોડુંક ટૂંકમાં આપણી ઈચ્છા હોવી જોઈએ કે નહીં, મારે 2-3 મહિના બધું બંધ જ કરવું છે. પછી તમે ક્યારેક ક્યારેક ચીટિંગ કરો, ક્યારેક ખાઈ લો તો હાલે. જો અત્યારે હું ક્યારેક ખાઈ લઉં છું, બહાર ગઈ હોય, ઘરે કંઈ બનાવ્યું હોય, ટૂંકમાં મહેમાન કોઈ એવા હોય તો હું ખાઈ લઉં છું. એટલે એટલો પછી વાંધો ન આવે, પણ પહેલાં તો આપણે શરૂઆતમાં થોડુંક સ્ટ્રિક્ટલી કરવું પડે. પછી મુકેશભાઈ પનારા કહે છે કે નિર્જળા બેન 5 વાગ્યે લગ્ન કરીને 5 વાગ્યા લગી કરીને ભૂખ્યા રગાવી દેશો. જસા પરથી હંસાબેન બોલું છું. જય સિયારામ. હા હંસાબેન, મારે તો ટૂંકમાં 6 કલાકના તો નિર્જળા મારે હોય જ છે, પણ ક્યારેક મોડી ઉઠી હોય, માનો કે ક્યારેક 9 વાગે ઉઠી હોય તો મારે 3 વાગે 6 કલાક થાય, ક્યારેક 4 વાગ્યા સુધી ખેંચી લઉં. જ્યાં સુધી ટૂંકમાં નિર્જળા ખેંચાય ત્યાં સુધી ખેંચી લઉં, અને પછી એમ લાગે કે હવે નથી ખેંચાતા, અત્યારે આપણે જ્યુસ લઈ લઈ, અથવા તો રસ છે કે લીંબુ પાણી કંઈ પણ હું લઈ લઉં છું. પછી ધરમસિંહભાઈ પટેલ આપણે મુંબઈથી, સીતારામ જાજાથી લાઈક સાથે, ખૂબ સરસ ફેમિલી રૂટીન. હા ગટોડા નેત્રી બેન, સો ક્યુટ, ખૂબ જ સરસ માહિતી, ધન્યવાદ, આવજો, જય શ્રી કૃષ્ણ. પછી મહિડા જયેશ એટલે કે રંજનબેન કહે છે કે દીદી આમળા કેટલા નાખવાના જ્યુસમાં? મારે પાણી પેટમાં રોકાતું નથી તો શું કરું? તો તમારે છે ને કાંઈ ચિંતા ન કરો, જેટલું પાણી રોકાય ને એટલું રોકો. બધાને ટૂંકમાં આદત ન હોય પાણી રોકવાની, એટલે 1 મિનિટ રોકાય તોય ઠીક છે, અને ન રોકાય તોય ઠીક છે.
પાણી અંદર ચડી ગયું એટલે ચિંતા નહીં કરવાની, ન રોકાય તોય તમારે કાંઈ વાંધો નહીં, પ્રેશર આવે એટલે ટોયલેટમાં જઈ આવવાનું. અને આમળા છે ને આપણે એક વ્યક્તિને 3 આમળા લેવાના છે. એટલે તમે જો 2 ગ્લાસ જ્યુસ બનાવતા હોય ને તો નાના હોય તો 4 નાખી દેવાના, અને મોટા મોટા આમળા હોય તો 3 નાખી દેવાના 2 ગ્લાસ જ્યુસમાં. પછી લાલે પટેલ અમારે આઈડે છે ને જય સ્વામિનારાયણ ભાઈ. પછી અમારે ડિમ્પલ કે છે કે દીદી લીલી માંડવી ખાવી હોય તો હાલો અમારા ઘેર. તું એક કામ કર, તું મોકલી દે, કારણ કે લીલી માંડવી અમારે તો વેચાતી લેવી પડે, અમારે તો કંઈ ગામડું નથી ને ખેતીવાડી છે નહીં, એટલે અમારે બધું વેચાતું જ લેવાનું હોય. અને માંડવી તો સારી જોઈએ રોજ, માંડવી વગર તો હાલતું નથી. જે લીલી બંધ થાય ને એટલે અમારે પાછું હૂકી લેવાની, પછી ઓલા કિલો સિંગદાણા લઈ આવશે. એમ તો માંડવીની સિઝનમાં 2-3 ગુણ માંડવી તો અમે એમને એના પપ્પાના દોસ્તારો છે ને ગામડાવાળાને બધી એને ખબર છે એટલે એને કહી જ દીધું હોય. પણ હવે એ ગુણું માંડવી ખવાઈ જાય પછી સિઝન વગરની તો ક્યાં લેવા જાવી, એટલે આવી રીતના વેચાતી પછી લઈએ. એ ડિમ્પલ કે છે કે દીદી તમે તો તારક મહેતાની જેમ તમે કાયમી જ્યુસ પીવો, એને ખાલી કરેલાનું તમે બધાય પાંદડાનું. સાચી વાત છે. ઓલી અંજલિ પીવડાવે કે બિચારા તારક મહેતાને, પણ અમારે નૈત્રીન પપ્પા નથી પીતા, એ ક્યારેક જ પીવે, એ ન પીવે. પછી દિનેશભાઈ વૈષ્ણવ, હું કુંડલ બેનનો બાબો બોલું છું, મારું નામ ભાગ્ય છે, મારા પપ્પાનું નામ દિનેશભાઈ છે, મારા ભાઈનું નામ ભવ્ય છે, હું 1લા ધોરણમાં, મારા ટીચરનું નામ બિંદુબેન છે. ઓહો. મારા સનનું નામ અજય છે, મારી નિશાળનું નામ શ્રી શૈલ વિજય સંકુલ જોડિયા છે, હું જોડિયા ભણું છું અને હું કાયમ તમારા બ્લોગ જોઉં છું, મને મજા આવે છે જાગૃતિબેન. અચ્છા એવું છે, તો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ભાગ્યભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. લો હું લીંબુડા ગામથી બોલું છું, મારો બાબો એમ કે છે કે મમ્મી પહેલી કોમેન્ટ લખી નાખે એટલે ઝડપથી આપણો જવાબ આવે. તમે કીધું શું લખું કોમેન્ટ, તો કે લખો કે તારે જે લખ્યું તે મારા બધા સવાલોના જવાબ તમે આપો છો એમાં મળી જાય છે. અચ્છા, છોકરાઓને મજા આવે એનું નામ આવે ને છોકરાઓને, એટલે મજા આવે છોકરાઓને. તમે એમ કહો છો કે તમારે કાંઈ લખવાની છો કે જરૂર જ નથી પડતી, કારણ કે આ બધી કોમેન્ટના રિપ્લાય વાંચી અને તમને તમારા જવાબ મળી જાય છે. એ વાત સાચી છે, એટલે જ હું કહું છું કે તમે છે ને બધા આમાં કોમેન્ટ કરો, જેથી કરીને અમુક લોકોને એમને જવાબ મળી જાય. કોમેન્ટના આપણે રિપ્લાય આપતા હોય ને એટલે એમાંથી જ એના પ્રશ્નનો જવાબ એને મળી જાય. પછી કિંજલબેન વાલંભિયા કે છે કે બેન તમારી સાધનાને ધન્યવાદ દેવાય, તમે બહુ લાંબા નિર્જળા કરો છો. થેન્ક યુ બેન કિંજલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પણ એમાં એવું છે કે હવે છે ને એમ આદત પડી ગઈ છે, એટલે 4-5 કલાક તો આમ રમત લાગે. સવારમાં કાંઈ યાદ જ ન આવે, ઉઠી અને એનીમાં લઈ લીધું, નાઈ લીધું, પછી સીધું કામે ચડી જવાનું, પછી કાંઈ યાદ જ ન આવે ચા કે નાસ્તો કે કાંઈ જરૂર જ ન પડે. પછી કાજલબેન કે છે કે હા દીદી હું મારા હસબન્ડને કહી દઈશ, અને એનીમાં પાવડરમાં મળતો નથી અને દાડમ પણ નથી મળતા, તો એમનેમ જ્યુસ પીવાય કે નહીં, અને એનીમાં આવે પછી કરું ડાયટ, અને ગળનું પણ મંગાવ્યું છે, એ આવે ને તો જ્યુસ ગાળવાની મજા આવે. હા સાચી વાત છે, આપણે આ ગળનું છે ને એમાં જ્યુસ ગાળવાની એકદમ, કારણ કે તરત જ, અને ઓમાં તો આપણે શું થાય કે એકદમ આમ ચમચીથી ને ભાર દઈ દઈને થાકી જાય, અને આમાં તો આપણે નાખીએ ને તરત જ આમ નીચોવી લે એટલે એકદમ બધું જ્યુસ નીકળી જાય, અને ધોવામાં પાછું ઇઝી છે. પછી ખુશાલ રામકબીર કે છે કે જય સિયારામ બેન, મારે વજન ઉતારવું છે તો શું કરવું? બસ કાંઈ નહીં, જો આ સિસ્ટમ તમે કરો ને ડેઈલી વિડીયા જોવો, એવું લાગે તો આગળથી મારા વિડીયા જે ચેનલમાં આવેલા છે આગળથી જોતા આવો એટલે તમને સમજાઈ જશે. અને આ લોકો જો બધા સમજીને કેટલા વજન ઉતારી નાખ્યા બધાએ. બહુ સારા રિઝલ્ટ મળ્યા છે બધાને. અને નૂતનબેન વાળા કે છે કે જાગૃતિબેન એનીમાં લેવા માટે 3 પોઝિશનમાં લેવાનું કહું છું, તો એનીમાં પોટમાં પાણી એક જ વાર પોટ ભરવાનો કે 3 વાર પાણી ભરવાનું એમ? અચ્છા, તમે એમ કહો છો કે આપણે એનીમાં તો 3 પોઝિશનમાં જ કરવાનું છે, પણ પોટ તો માનો કે તમે એકવાર પોટ ભરી લીધો અને એ પોટ ખાલી થઈ ગયો અને એમાં તમારે 2 જ પોઝિશનમાં એનીમાં લેવાનું છે, તો ત્રીજી પોઝિશનમાં તમારે લેવા માટે પાછો પોટ ભરવો પડે. તો ભલે 2 પોટ ભરવા પડે, ચિંતા ન કરતા. 2 પોટ પછી ત્રીજી વખત તમે એનીમાં લ્યો ત્યારે તમને એવું લાગે કે હજી મને નીકળે છે કચરો, તો ચોથી વારે તમારે નળી ચડાવી દેવાની, એ ચિંતા ન કરતા તમારે, પણ 2 પોટ ભરી લેજો. પછી શુભમ સાઈડી છે ને કે છે કે નાઇસ વિડીયો દીદી, થેન્ક યુ. જીગરભાઈ પટેલ કે છે કે જય સિયારામ જાગુબેન, રાત્રે મગ ને મઠ ને કઠોળ તમે ખાવ છો, તો ઘણા એવું કે છે કે મગ ને મઠ રાત્રે ન ખવાય, તો એનું શું કારણ હોઈ શકે? અને નેત્રીને કહેજો કે લાઈક કરી દીધી છે.
જીગરભાઈ આમાં એવું છે કે રાત્રે એક ટાઈમ આપણે 30-40% જમવાનું કે છે, તો એ 30-40%માં તમે કંઈ પણ લઈ શકો. પછી વઘારેલા મગ છે, મઠ છે, વઘારેલી ખીચડી છે, ભાત છે, વઘારેલો રોટલો છે, વઘારેલી ટૂંકમાં કોઈ પણ વસ્તુ છે, તમે પુલાવ છે, રાત્રે તમે 30-40% કાંઈ પણ લઈ શકો. અને બાકી તો રાંધેલું છે આપણે કાંઈ પણ ખાઈએ, કોઈ પણ વસ્તુ ખાઈએ એટલે એ ટૂંકમાં પેટમાં જઈ અને આંતરડામાં જઈને એ સળવાનું જ છે, એટલે એ નુકસાન જ કરે છે. પણ આપણને હાલતું નથી. 30-40% આપણે રાત્રે જમવા જોઈએ છે. એટલા માટે આપણે રાત્રે ટૂંકમાં આ સિસ્ટમમાં હોય તો આપણે રાત્રે કાંઈ પણ ખાઈ શકીએ. હા, એક છે કે બેકરી પ્રોડક્ટ છે, ડેરી પ્રોડક્ટ છે, દહીં, દૂધ, ઘી, માખણ, પનીર, આ બધું એવોઇડ કરવાનું. બ્રેડ છે, મેંદો છે, આ બધું નહીં ખાવાનું. બાકી જે આ વેજીટેબલ પુલાવ છે, વેજીટેબલ ખીચડી છે, પછી વેજીટેબલ આપણે ચીલા કરીએ ચણાના લોટના બધું વેજીટેબલ નાખીને, એ બધું આપણે ખાઈ શકીએ છીએ. અને બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારા કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આ સાથે જ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.